ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ સફાઈ કરી તેના બ્યુટિફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી છે। ઐતિહાસિક રતન તળાવમાં સમયાંતરે કાચબાઓ મોતને ભેટવાને લઈ જીવદયા પ્રેમી અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં 400 વર્ષ જૂના કાચબાઓના મોતની ઘટનાઓ બાદ માછલાઓની મોતની ઘટના સામે આવી હતી, જે મૃતક માછલાઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ સફાઈ કરવા સાથે 400 વર્ષ જૂના કાચબાઓના સંરક્ષણની પણ માંગ કરી હતી। આ તરફ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે રતન તળાવના વિકાસ માટે રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેમાં તળાવના બ્યુટિફિકેશન સહિતની કામગીરી કરવામાં આવશે। ભરૂચ રતન તળાવની દયનીય સ્થિતિ અંગે નગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ભાજપના શાસકો પર તીખા શાબ્દિક પ્રહારો કર્યા હતા। આજરોજ અહીંયા ભરૂચમાં જે ઐતિહાસિક રતન તળાવ છે એની મુલાકાત માટે આવેલા છે। મારી સાથે હમણાં જ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હતા। આ રતન તળાવ એક ઐતિહાસિક રતન તળાવ છે અને એમાં લગભગ 300 થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા હોય એવા કાચબાઓ પણ અત્યારે વિદ્યમાન છે। હમણાં અઠવાડિયા પહેલાં જ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો અને એનું પણ વજન 97 કિલો જેટલું હતું। આ તળાવમાં અત્યારે અહીંના સ્થાનિક લોકોની રજૂઆત હતી કે અહીંયા તળાવમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ મરેલી છે અને એના કારણે આજુબાજુના એરિયામાં ખૂબ જ દુર્ગંધ ફેલાયેલી છે। તો એને જોવા માટે પણ અમે આવ્યા અને અહીં આ માછલીઓ જે મરેલી છે એને બહાર કાઢવામાં આવી રહી છે અને જે કંઈક અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ છે લગભગ 9 કરોડ રૂપિયાની, અગાઉ પણ આ રીતે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને આ ગ્રાન્ટનો સારી રીતે ઉપયોગ થાય આ તળાવના વિકાસ માટે, એના શુદ્ધિકરણ માટે એવી અમારી પણ માંગ છે। કેમ કે હું પણ અહીં દાંડિયા બજારનો જ છું। રતન તળાવના કિનારે ભૃગુ ઋષિ મંદિરની પાસે જ મારું પણ નિવાસ હતું, એટલે મારી પણ અંગત લાગણી અને જે કંઈ છે તે આ તળાવ સાથે જોડાયેલી છે। એક આ તળાવને સુંદર, સ્વચ્છ અને જે રીતે હેરિટેજમાં ભરૂચના અન્ય સ્થળો છે એ પ્રમાણે આ ઐતિહાસિક રતન તળાવ છે, તો એનું પણ પૂરતું નગરપાલિકા અને સરકારશ્રી તરફથી ધ્યાન આપવામાં આવે અને એક સુંદર મજાનું રતન તળાવ, જે રીતે માતળિયા તળાવ છે એ રીતે રતન તળાવને પણ ડેવલપ કરવામાં આવે, એના કાચબાનું સંરક્ષણ કરવામાં આવે એવી માંગ છે।